કિશનને બોલાવો, નવા પ્રોજેક્ટનું કામ આપવાનું છે મારે તેને. સર આજે તો રજા પર છે, તે આવ્યા જ નથી. આજે ફરીથી રજા ઉપર છે? 2-3 દિવસથી નથી આવતા ને? જી સર, તે 4-5 દિવસથી રજા પર જ છે. આ રીતે તો કઈ રીતે કામ ચાલશે યાર? આ રીતે બધા કર્મચારીઓ જો કીધા વગર રજા પાડવા મળશે તો આપણે એક કામ કરીએ ને, કિશનનો પગાર વધારી દઈએ તો શાયદ એ સારી રીતે કામ કરવા માંડે. કેવી વાત થઈ સાક્ષી? એક તો કિશન ઓલરેડી આટલી બધી રજાઓ પાડે છે અને તમે મને એવું કહો છો કે એનો પગાર વધારી દઈએ આપણે? પણ સર એ આપણે ઓફિસનો ઘણો જૂનો કર્મચારી છે અને કામ પણ સારી રીતે કરે છે. મને એવું લાગે છે કે એનો પગાર વધારી દેવો જોઈએ. વાત તો બરાબર કરી તમે. કિશન આપણા ઓફિસના ઘણા જૂના કર્મચારી છે અને કામ પણ સારું કરે છે. એક કામ કરજો, હવે કિશન ફરીથી જ્યારે ઓફિસમાં આવે ત્યારે તમે એનો પગાર વધારી દેજો, 5000 વધારી આપજો. જી સર. ઠીક છે, હવે તમે જાઓ તમારું પોતાનું કામ કરવા. તમે આવી ગયા ઓફિસ પરથી? હા, આવી ગયા. હા, તમે ફ્રેશ થઈ જાઓ. હું જમવાનું રેડી કરું છું. શું થયું, બધું બરાબર તો છે ને ઓફિસ પર? તમે તકેલા લાગો છો. આમ તો બધું બરાબર છે, પણ કિશન જે આપણો કર્મચારી છે ને તે ઘણા દિવસથી રજા ઉપર છે, એ પણ કંઈ કીધા વગર. અને સાક્ષીને એવું લાગે છે કે આપણે એનો પગાર વધારી દેવો જોઈએ, જેથી એનું કામ કરવામાં વધારે ધ્યાન લાગે અને રજા પાડવાનું એ બંધ કરી દે. આમ પણ કિશન ઘણા વર્ષથી આપણે ત્યાં કામ કરે છે, એટલે મને એવું લાગે છે કે એનો પગાર વધારી દેવો જોઈએ. હા મમ્મી, સાક્ષીનું એવું જ કેવું છે, પગાર વધારી દેવો જોઈએ. સારું, ચલો ને જોઈએ, આ મહિને પગાર વધારી દેશું. ગુડ મોર્નિંગ કિશન. મોર્નિંગ સર. અચ્છા, એક વાત જણાવો મને, તમારો પગાર કેટલો છે? 25000 છે. સાક્ષી, જી સર. એક કામ કરજો, આ વખતે આમના અકાઉન્ટમાં 30000 ટ્રાન્સફર કરજો. ઓકે સર. થેન્ક યુ સર. જોયું તમે? એને તો કંઈ ફરક જ નથી પડ્યો કે આપણે તેને વધારે પૈસા આપ્યા. હા સર, મને પણ એવું જ લાગ્યું કે એમને કોઈ ફરક જ નથી પડ્યો. સર એક વાત કહું, મને એવું લાગે છે કે આના પછી એક પણ રજા નહીં પાડે. ઠીક છે, સારું, જોઈએ ચલો શું થાય છે. સાક્ષી, કિશનને બોલાવો, તેને મેં આજે પીપીટી સબમિટ કરવાનું કીધું હતું. સર એ તો આજે ફરીથી રજા ઉપર છે. આજે ફરીથી રજા ઉપર છે? જી સર. તમે કહ્યું હતું ને મને કે આપણે એનો પગાર વધારી દઈશું તો એ રજા પાડવાનું બંધ કરી દેશે, પણ જુઓ આ જેમ જેમ એનો પગાર આપવાના દિવસ નજીક આવતા જાય છે એમ તો એની રજા પાડવાનું વધતું જ જાય છે ફરીથી. આ તો ઓકે, એક કામ કરજો, આ વખતે જ્યારે કિશન ફરીથી ઓફિસ પર આવે ને ત્યારે એને પગાર વધારીને નહીં ઘટાડીને આપજો. ગયા મહિને આપણે એને 30000 આપ્યા હતા ને, આ વખતે ખાલી 22000 જ આપજો. આ લોકો આ જ રીતે સુધારશે. આવી ગયા તમે? હા. આજે ફરીથી ટેન્શનમાં નીકળશો તમે? હું થયું આજ ફરીથી? મને એમ હતું કે કિશનનો પગાર વધારી દેશું તો એ રજા પાડવાનું બંધ કરી દેશે, પણ એને તો કઈ ફરક જ નથી પડતો. એને તો ફરીથી રજા પાડવાનું ચાલુ કરી દીધું આ મહિને. એ રજા પાડે એની પાછળ કાંઈક એની મજબૂરી છે, એમને તો રજા નહીં પાડતો હોય. ના મમ્મી, એનો પગાર વધારી દીધો ગયા મહિને તોય વગર કામની આટલી રજા પાડે છે. અને એ કીધા વગર કે શા માટે આટલી રજા પાડે છે મને તો એ જ સમજાતું નથી. આ મહિને છે ને એનો પગાર વધારીને બદલે ઘટાડીને આપવો છે, ત્યારે જ આ લોકો સુધરે, એમને નહીં સુધરે. બેટા તું પેલા એની હારે એકદમ પૂછી તો લે બેન કે એ એટલી બધી રજા પાડે છે, પણ એને રજા પાડવાની કંઈક એનું કારણ હોય, એની મજબૂરી હોય તો જ રજા પાડીએ કેવી. ઠીક છે મમ્મી, આ વખતે જ્યારે ઓફિસ પર આવે ને ત્યારે હું એને પૂછીશ કે કેમ, કારણ શું છે આટલી બધી રજા પાડવાની. કિશન, સર. તમે ઘણા દિવસ પછી ઓફિસ આવ્યા છો. આજે તમારો પગાર ટ્રાન્સફર કરવાનો હતો એટલે તમને મેં મારા કેબિનમાં બોલાવ્યા છે. સાક્ષી, જી સર. આ વખતે એક કામ કરજો, આમના અકાઉન્ટમાં 22000 જ ટ્રાન્સફર કરજો. થેન્ક યુ સર. એક મિનિટ કિશન, ગયા મહિને અમે તમને પગાર કરતા વધારે પૈસા આપ્યા, તમે કઈ બોલ્યા વગર ચાલ્યા ગયા. આજે બોલ્યા વગર ચાલ્યા ગયા. તમે પૂછતા પણ નથી કે તમે વધારે પૈસા કેમ આપો છો કે ઓછા કેમ આપો છો. તમે વારંવાર રજા પાડતા હતા એટલે અમે આ બધું કર્યું, પણ તમને તો કઈ ફરક જ નથી પડતો. હવે તમે મને પૂરી વાત જણાવશો કે તમને ફરક કેમ નથી પડતો અને આટલી રજા શું કામ પાડો છો?
સર હકીકતમાં વાત એવી છે કે ગયા મહિને જ્યારે મેં રજા પાડી ત્યારે મારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે અને બીજા જ દિવસે તમે મારો પગાર વધાર્યો. સો મને એવું લાગ્યું કે એ એમના ભાગ્યનું લઈને આવ્યા છે. અને સર આ મહિને જ્યારે મેં રજા પાડી ત્યારે મારા માતાજીનું નિધન થઈ ગયું હતું અને આજે જ સવારે તમે મારો પગાર ઓછો કરી દીધો. સો મને એવું લાગ્યું કે એ એમના ભાગ્યનું લઈને જતા રહ્યા. અને સર રહી વાત ફરક પડવાની, તો હું ભગવાનને બહુ માનું છું. એમ પણ સર આપણે કોણ કરવાવાળા છીએ, બધું ભગવાન જ કરે છે ને. આ એ જ આપણા તારણહાર છે ને સર. અને એ જે કાંઈ પણ કરે છે એ બધા માટે સારું જ હોય છે. ખાલી એ જ સમયે આપને ખરાબ લાગતું હોય છે સર. એટલે જ હું એમની નીતિ પર ક્યારેય શક નથી કરતો. આજે જ્યારે મારો પગાર ઓછો થયો છે તો એમાં પણ એમને કંઈક સારું જ વિચાર્યું હશે. અને સર એમાં મારી પણ ભૂલ હતી કે મેં કહ્યા વગર રજા પાડી. આગળથી હું ધ્યાન રાખીશ. થેન્ક યુ સો મચ સર. કોઈ પણ વ્યક્તિને તમે ખોટો સમજી લ્યો એ પહેલાં તેના પાછળનું કારણ અથવા એની મજબૂરી પણ જાણી લેવી જોઈએ. શું ખબર તે માણસ હકીકતમાં મજબૂર હોય. જેમ કે ઇંગ્લિશમાં કહેવત છે, ડોન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર. એનો મતલબ કે માણસને પારખ્યા વગર તેને ગુનેગાર ના સમજી લેવો જોઈએ. સ્ટોરી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.